ફાઇનલી આવી ચૂક્યા છે એફએન્ડોના નવા રૂલ અને એની ઉપર ઘણી બધી ડિબેટ ચાલી રહી છે. સો કાલના જ્યારે આ ન્યૂઝનું અનાઉન્સમેન્ટ થયું છે ત્યારનું થોડી ઘણી રિસર્ચ કરી રહ્યો છું અને મારે ટૂંકમાં રિસર્ચ એ નથી કરવાની કે આ રૂલ શું છે. ઇટ્સ વેરી ઇઝી રૂલ, હું તમને 5 મિનિટમાં કહી શકું છું. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે મારે તમારા સુધી એનું પ્રેઝન્ટેશન કઈ રીતે લઈને આવવાનું છે જેથી આપણા લોકોનો માઇન્ડસેટ બને. સો હંમેશા આ એક જ ફોકસ હોય છે કે માઇન્ડની અંદર કઈ રીતે આને એડજસ્ટમેન્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, મારે શરૂઆત જ અહીંયાથી ફર્સ્ટ પોઈન્ટ એવી રીતે કરવી છે કે માર્કેટની અંદર હંમેશા એક વસ્તુ તમે વિચાર કરીને રાખેલી છે કે માની લો કે રૂલ બદલાણા એફએન્ડોના, તો નોર્મલી સ્વામી વિવેકાનંદ એક કોટ છે કે કોઈ પણ સિચ્યુએશન હોય ને એને તમે બદલી શકો ને તો બદલી નાખો. કોઈ પણ સિચ્યુએશન હોય જેને તમે બદલી ન શકો ને એને સ્વીકારી લ્યો. બરાબર, તો તમારે તમારી પાસે અત્યારે એક જ રસ્તો છે કે સિચ્યુએશન બદલાઈ ગઈ છે અને કદાચ તમારાથી સ્વીકાર પણ ન થાય ને તો એને ઇગ્નોર કરો. હવે આ 3 સિચ્યુએશન હોય, 3 ઓપ્શન હોય તમારી પાસેથી કે કાં તો તમે સિચ્યુએશન બદલી નાખો, આપણાથી એ વસ્તુ થવાની નથી. સેકન્ડ વસ્તુ કે એને સ્વીકારો. થર્ડ ઓપ્શન છે ઇગ્નોર કરો. હવે ઇગ્નોર કરવાનો પણ કોઈ રસ્તો નથી આપણી પાસે, તો સ્વીકારવાનો જ એક જે ઓપ્શન છે એના ઉપર કામ કરીશું. સો લેટ્સ ફાઇન્ડ પોઝિટિવ્સ ફર્સ્ટ કે આના પોઝિટિવ શું છે આપણા માટે કે આ સિસ્ટમ બદલાની છે તો કોઈ એમને એમ તો બદલી નહીં હોય. ક્યાંક ને ક્યાંક કોક ને કોક લોકોનો એક થોટ હશે અને એ થોટને ડીકોડ કરવાની ટ્રાય કરું છું કાલનો. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પાર્ટ કે પહેલા મારે તમને સમજાવવું છે કે પ્રાઇસ ડિસ્કવરી કોને કહેવાય. તો અત્યારે જ્યારે તમે નિફ્ટી 50 સવારે 9 વાગે ખુલે છે ત્યારે તમે જોતા હશો કે 9297 સુધી એની પ્રાઇસ છે ને મૂવ કરશે કન્ટિન્યુ. હવે થોડું ડિટેલમાં લઈ જાઉં તમને. એ કઈ નિફ્ટી 50 મૂવ નથી કરતી. જેટલા પણ નિફ્ટી 50 ના સ્ટોક્સ છે એ સ્ટોક્સમાં પણ ડિસ્કવરી ચાલુ હોય. પ્રાઇસ ડિસ્કવરી એટલે કે ગુજરાતી ભાષાની અંદર એક બાયર છે, એક સેલર છે. તમે માની લો કે લેડીઝ શાકભાજી વાળાની દુકાને જાય છે, એનાથી બેસ્ટ પ્રાઇસ ડિસ્કવરી થઈ જ ન શકે. લેડીઝ શાકભાજી વાળાની દુકાને જાય છે, આણે કીધું કે ભાઈ 20 રૂપિયાના કિલો રીંગણા છે, આણે સામે કીધું કે 20 ના થોડા હોય, 15 રૂપિયાના તો ઓલા ભાઈ વેચે છે. આણે કીધું કે તમે 15 રૂપિયાની ક્વોલિટી તો ચેક કરીને આવો. આણે કીધું કે અરે હારા જ હોય છે, અમે ખાઈએ જ છીએ, આ તો ઈ ભાઈ બંધ છે એટલે તમારે અહીંયા હું આવી છું. એમ કરીને આને ફાઇનલ કરીને એમ કહી દે કે 17 રૂપિયામાં રીંગણા કિલો હું તમને દઈશ. આને કહેવાય પ્રાઇસ ડિસ્કવરી. આવા હજારો એક્ઝામ્પલ તમે તમારી રીતે બનાવી શકો છો. બટ પ્રાઇસ ડિસ્કવરી એટલે સમજાઈ ગયું ને કે બાયર અને સેલર બંને ભેગા થાય અને બે જણા નક્કી કરે કે ભાઈ આ ભાવ ઉપર આપણે એગ્રી કરીએ છીએ, આ ભાવ ઉપર આપણો સોદો ફાઇનલ. હવે અગેન આવું છું કે અત્યારે શું થઈ રહ્યું છે. સવારે 9 વાગે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે 9 થી 9:07 વચ્ચે માર્કેટની અંદર માર્કેટના જે ટોપ 50 સ્ટોક્સ છે અથવા તો બીજા પણ સ્ટોક્સ છે એ બધાની અંદર પ્રાઇસ ડિસ્કવરી થાય કે રાતોરાત જે ન્યૂઝ આવેલી હોય. કાલે 3:30 વાગે માર્કેટ બંધ થયું. 3:30 વાગ્યા પછી આનું પણ એક્ઝામ્પલ આપું છું. 3:30 વાગ્યા પછી રિલાયન્સનું જે રિઝલ્ટ આવ્યું એ રિલાયન્સનું રિઝલ્ટ આખી રાત ડીકોડ કર્યા પછી સવારે 9 થી 9:07 વચ્ચે મોટા પ્લેયર્સ છે એ લોકો નક્કી કરશે કે રિલાયન્સની ઓપનિંગ પ્રાઇસ શું હોવી જોઈએ. તમે જુઓ છો કે રિલાયન્સ 0.50 નેગેટિવ ઓપન થયો અને 0.20 નેગેટિવ ઓપન થયો. એવી રીતે રિલાયન્સ, એચડીએફસી બેંક, એસબીઆઈ જેટલા પણ નિફ્ટી 50 ના કોમ્પોનન્ટ છે, બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ છે, નિફ્ટી ડિફેન્સના કોમ્પોનન્ટ છે, આ બધાની પ્રાઇસ ડિસ્કવરી થાય. એના ઉપરથી ઇન્ડેક્સની પ્રાઇસ નક્કી થાય. અલ્ટિમેટલી નિફ્ટી 50 શું છે તો કે ટોપ 50 સ્ટોકની અમુક ફલાણા ઢીકણા પૂછણા આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જેમ જે કેલ્ક્યુલેશન કરેલું છે એના ઉપરથી તમને ખબર પડે કે 25,585 અત્યારે નિફ્ટી 50 નું બરાબર વેલ્યુએશન છે. નિફ્ટી 50 નું પોતાનું કોઈ વેલ્યુએશન જ નથી, બરાબર. પણ આપણે શું બોલીએ છીએ બજાર એટલે કે ભાઈ 50 સ્ટોકની અંદર આ પ્રાઇસ અત્યારે ડિસ્કવરી થઈ. તો અત્યારે શું થાય છે કે ભાઈ ટોપ 50 સ્ટોકની અંદર એફઆઈઆઈ અને સામે ડીઆઈઆઈ ને એટલે ટૂંકમાં બાયર ને સેલર. હું એમ નથી કહેતો, ઘણી વખત એફઆઈઆઈ બાયર હોય, ઘણી વખત ઈ સેલર હોય, ડીઆઈઆઈ બાયર હોય, ડીઆઈઆઈ સેલર હોય. તો આ બંને જણા ભેગા થાય અને ભેગા થઈ નક્કી કરશે કે માર્કેટની અંદર રિલાયન્સનો શું ભાવ હોવો જોઈએ, એચડીએફસી નો શું ભાવ હોવો જોઈએ, એસબીઆઈ નો શું ભાવ હોવો જોઈએ.
અને 9 ને 7 આવે ને એટલે નિફ્ટી 50 ની અંદર બધા ભાવને અહીંયા સેટલ કરી દેવામાં આવે. એનએસસી ને બીએસસી પોતાનું કામ પણ ચાલુ કરી દે ને પ્રાઇસ ડિસ્કવરીની જે પ્રોસેસ છે કે ભાઈ રિલાયન્સ છે એ આજે ખુલતા વેચ 1442 નો ભાવ બરાબર છે, કાલે ક્લોઝિંગ થયો તો 1450 ઉપર, એટલે એના ઉપરથી જ આપણે નક્કી કરતા હતા કે અચ્છા માર્કેટ આ રીતનું આજે રિલાયન્સ આ રીતે ઓપન થાય છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ઓપનિંગ બેઝિસ ઉપર બાયસ આપણે જે નક્કી કરતા હતા એ ચાલુ જ છે પ્રોસેસ. અને અત્યારે એ પ્રોસેસ હતી 9 અને 9-7 વચ્ચે. સો આ વસ્તુ જે હતી એ કન્ટિન્યુ રહેશે. નિફ્ટી 50 ની પ્રાઇસ ડિસ્કવરી હોય 9 ને 7 ખબર પડી જાય એટલે હવે શું થતું હતું સમજો. અત્યારની જ વાત કરું છું, હજી નવા રૂલ ચેન્જ થયા એની વાત જ નથી કરતો. હવે 9 ને 7 જ્યારે તમારી પ્રાઇસ ડિસ્કવરી થઈ ગઈ, તમારી નિફ્ટી 50 કે ભાઈ ઓકે 25,725 ઉપર પ્રી ઓપનિંગ સેશન થાય છે, એટલે બધા લોકોને ખબર પડી ગઈ તમે હું કે ભાઈ 725 ઉપર ખુલે છે, તો આપણે ત્યારથી પ્રિડિક્શન કરવાનું ચાલુ કરતા હતા લાઈક ધીસ કે માર્કેટ અહીંયા ખુલે છે, પેલી કેન્ડલ આમ જવી જોઈએ, પછી અહીંયાથી કન્ટિન્યુ નીચે જવું જોઈએ, અથવા તો અહીંયા ખુલે છે અહીંયા નીચે જવું જોઈએ, રાઈટ. હવે આના ઉપરથી આપણે ઓપ્શન ને ગેસ કરતા હતા. હું ફ્યુચરની પણ વાત કરીશ, બટ ફ્યુચર તમને આવડી જશે, ઓપ્શન કોમ્પ્લેક્સ વસ્તુ છે. શું કરતા હતા કે સવારની અંદર 25,525 ઉપર આપણે ખુલે છે, તો બે પ્લેયર હોય નોર્મલી. એક તો જે બીટીએસટી લઈને ગયા હોય એની વાત, પેલા બીટીએસટી લઈને જાય એની વાત કરીએ. માની લો કે નિફ્ટી એક ભાવ ઉપર ખુલે છે, કદાચ તમે કોલ લઈને ગયા હોય ને નીચે ખુલે છે, તો તમને ખબર છે કે તમે સીધા લોસમાં ખુલવાનો છો, ઓકે. અને તમે માની લો કે માર્કેટની ડિરેક્શનની સાથે છો તો તમે પ્રોફિટમાં ખુલવાના છો. ક્વેશ્ચન ક્યાં આવે છે બીટીએસટી વાળા માટે. અને નવા ટ્રેડર શું કરે છે, ચાલો નવાની પણ વાત કરીએ. નવા ટ્રેડર શું કરે છે કે 9 થી 9 ને 7 હોય ને ત્યારે જે કાંઈ પણ ભાવ ખુલે છે ને એન્ટ્રી પોતાની નક્કી કરે છે કે યાર માર્કેટ છે એ આપણે જેમ કેમ રોજ કરતા હતા ને 0.20 નેગેટિવ ખુલે છે તો યાર નીચે થોડી જગ્યા વધે છે, તો લાવ હું નીચેની બાજુ પુટનો ટ્રેડ ખુલતા જ લઈ શકું છું. પછી તો કે ભાઈ પેલી 5 મિનિટની સ્કાલ્પિંગ ની અંદર હું કરી શકું છું કામકાજ, બરાબર. હવે શું થશે, હવે નવા રૂલ સમજાવું છું કે જે નિફ્ટી 50 ની અંદર 9 થી 9-7 વચ્ચે જે પ્રાઇસ ડિસ્કવરીનો ફેઝ છે, મોટા લોકો બેસે છે, એ લોકો બેસીને જે બીજા સ્ટોક્સમાં નક્કી કરે છે ને પછી નિફ્ટી 50 ની પ્રાઇસ નક્કી થાય છે. સેમ વસ્તુ થશે ઓપ્શનની અંદર. એટલે કે અત્યારે એવું થતું હતું 9 ને 9-7 અને 9 ને 15 થઈને એટલે ઇન્સ્ટિટ્યુશન ને ડીઆઈઆઈ, ટૂંકમાં ઇન્સ્ટિટ્યુશનમાં એફઆઈઆઈ, ડીઆઈઆઈ, મોટા પ્લેયર, રિટેલ પ્લેયર બધા એક આરે મંડી પડતા હતા. એક સ્પાઇક ઉપર આવે, એક સ્પાઇક નીચે આવે, આમ તમારી મગજ બહારની કલ્પના. અને આ કાયદેસરનો એક જાતનો સટ્ટો જ હતો મિત્રો. સ્ટેબિલિટી વાળો ટ્રેડ આ હતો નહીં કે 5 મિનિટમાં પહેલા તમને રિસ્કી ટ્રેડર માટે હું પણ આપતો હતો અને ઘણા લોકો કરતા હતા કે એક કેન્ડલ આમ જાય તો 10-15 પોઈન્ટ મળી જાય એટલે તમે છૂટા થઈ ગયા. ગુડ થિંગ. જો એમાં કેવું હતું, નસીબ ઉપર હતું. તમે મની મેનેજમેન્ટ ફોલો કરો તો કદાચ તમે કમાઈ નીકળો, બાકી નોર્મલી જો ફર્સ્ટ લોસ આવી જાય તો તમે લોસ રિકવરી કરવામાં આગળ જતા જાઓ. એટલે જે 915 ની જે કેન્ડલ છે ને, તમે મને કમેન્ટ કરીને પણ કહેશો કે જે સ્કાલ્પિંગના માસ્ટર છે એ 915 ની કેન્ડલ ઉપર જે કામ થતું હતું, કારણ કે ત્યાં સુધી ખબર જ નથી પ્રાઇસ શું હશે. હવે 915 ઉપર ઇન્સ્ટિટ્યુશનો એક આરે 1000 કરોડનો ઓર્ડર મૂકી દો તો એ પ્રાઇસ વધવાની જ છે, અને એની ભેગા તમે રિટેલ વાળા બેહી ગયા હોય એટલે તમે જઈ ગિરનારી મોજ આવી જાય. અને ઊંધું પણ થતું કે 915 ઉપર તમે લોકો જે ઘણી વખત ઊંધી બાજુ બેહી ગયા તોય તમારી કેપિટલ 20-30%, 40% જાવી કોઈ બહુ મોટી વાત નથી. સો નાઉ ધીસ વિલ ચેન્જ. અહીંયાથી સાચું ચેન્જ ચાલુ થાય છે. હું આના ખાલી પ્રેક્ટિકલ્સ આપું છું, બરાબર. બધાનો લોજિક અલગ અલગ હશે. હવે હું તમને એમ વાત કરું, હવે શું થશે 9 થી 9-7 સુધીમાં તો નિફ્ટી સેટલ થશે ને થશે. 9 થી 9-7માં અને આ લોકોએ સ્માર્ટલી, મને ખબર નથી અત્યારે મારે આ કમેન્ટ કરવી જોઈએ કે નહીં, પણ આ લોકોએ એનએસસી વાળાએ બહુ સ્માર્ટલી આ વસ્તુ ડિઝાઇન કરીને રાખેલી છે. કઈ રીતે, તો કે નિફ્ટી 50 9 થી 9-7 વચ્ચે સેટલ થાય છે ને એમાં પણ 9 ને 5 થઈને પછી જે પ્રાઇસ આવે ને ઓલમોસ્ટ એક્યુરેટ હોય, એમાં પછી 25-30 પોઈન્ટની જ ઉપર નીચે હોય. એટલે 9 થી 9-5
અને 9 થી 9 7 નિફ્ટી 50 માં 9 ને 7 આવી જાય કે ભાઈ આ પ્રી માર્કેટ છે. આ લોકોએ એફએનડો સેગમેન્ટમાં 9 થી 9 8 રાખ્યું છે. આ 1 મિનિટ છે ને ઈ ગેમ ચેન્જિંગ છે. હું તમને એમ કહું કે 9 ને 7 મને ખબર પડી ગઈ 25,525 ઓપન કરે. સ્ટ્રેટેજી તો મેં મારી ઉમેય રેડી રાખી હતી ને કે માર્કેટ કાલે નીચું ખુલશે તો હું શું કરીશ, કારણ કે હું એક ઇન્સ્ટિટ્યુશન છું, હું એક એફઆઈઆઈ છું. તો સ્ટ્રેટેજી તો મારી પહેલેથી નક્કી હતી કે 9 ને 7 મારે શું કરવા, 9 ને 15 શું કરવાનું. હવે હું જે 9 ને 15 કરતો હતો ને એ હું કરીશ 9 થી 9 7 અને સ્પેસિફિકલી એક જો મિનિટ વધી ને, કારણ કે એમાં તો હું શ્યોર શોટ થઈ જઈશ કે મારો આ ટ્રેડ કામ કરશે કે નહીં. સો 9 ને 9 થી 7 વચ્ચે હવે આ પાછો અગેન આવું છું બીટીએસટી વાળા માટે અથવા તો નવા ટ્રેડર્સ માટે. પેલા શું કરતા હતા બીટીએસટી વાળા કે ભાઈ એને લોસ હતો અથવા તો પ્રોફિટ હતો પણ કેટલો નથી. તમે જો લાઈવ સ્ટ્રીમમાં જોયું હશે ને તો હું ઓલવેઝ કહેતો હતો કે આ બાજુ ખુલવું જોઈએ, આ અહીંયા ખુલવું જોઈએ, અહીંયા વાહ ખુલવું જોઈએ, રાઈટ. આપણે હંમેશા વાત કરતા હતા કે 0.50 નો ડેલ્ટા હોય ને તો આ ઓપ્શન અહીંયા ખુલવો જોઈએ, આ ઓપ્શન અહીંયા ખુલવો જોઈએ. બટ હવે તમને ખબર પડી જશે 9 ને 7 આ ઓપ્શનની, 9 ને 8 આ ઓપ્શનની શું પ્રાઇસ છે. એક્ઝેક્ટલી રોલ આઉટ કઈ રીતે કરે છે આ સિસ્ટમ એને જોવાનું છે. પણ હવે શું થશે કે નિફ્ટી 50 જે ઉપર નીચે 9 થી 9 7 વચ્ચે થતું હશે ને ત્યારે એફઆઈઆઈ અને ડીઆઈએ બેસશે અને મોટા પ્લેયર્સ બેસશે કે 9 ને 9 7 વચ્ચે અચ્છા ઓકે આ ઇન ધ મની હતો, આઉટ ઓફ ધ મની થઈ ગયો, ઓકે આ પુટ ને આ કોલ એટ ધ મની થઈ ગયા, ઓ માય ગોડ આ હેજિંગ બરાબર છે. આજના દિવસે સાઇડવેઝ માર્કેટ રહેશે તો હું એક સ્ટ્રેડલ બનાવી લો, સ્ટ્રેંગલ બનાવી લો, ટૂંકમાં ફલાણું ઢીકનું પૂછડું એની સ્ટ્રેટેજી હશે એ લોકો એપ્લાય કરવાના ચાલુ કરી દેશે. અને 9 ને 8 આવશે ત્યાં સુધીની અંદર એ લોકોની પ્રાઇસ ડિસ્કવરી આવી જશે એટલે બીટીએસટી વાળાને ખબર પડવા માંડશે કે ઓપનિંગ ઉપર હું કેટલા એક્ઝેક્ટલી લોસ કે કેટલા એક્ઝેક્ટલી પ્રોફિટની અંદર છું. બરાબર. સેકન્ડ વસ્તુ જે નવા ટ્રેડર હશે એમને પણ ખબર પડી જશે પ્રાઇઝિંગ ચાર્ટ ઉપરથી કે ભાઈ ઓકે બુલિશ પેટર્ન ની અંદર હતો, થોડોક નીચે ઓપન થયો છે, હવે અહીંયાથી શું કરવું. એટલે આ મેં તમને પહેલા જ કીધું કે લેટ્સ લુક એટ ધ પોઝિટિવ્સ ગાઈસ. પોઝિટિવ એ છે કે જે લોકો અનનેસેસરી લોસ કરતા હતા ને એના માટે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બેનિફિટ તો કરશે. આઈ નો કે તમે જે ફ્રીક્વન્સીમાં ટ્રેડ ઈચ્છો છો પ્રાઇસ અને તમે એવું પણ વિચારતા હોય ને કે 9:15 પછી યાર અમને એટલો પ્રોફિટનો મોકો નહીં મળે. ઇટ્સ અ રોંગ થિંગ. કાલનું જ માર્કેટ છે મેં ચાર્ટ એટલે જ ઓપન કરી નાખ્યું છે. કોલ બાજુ જતું હતું ને પછી પ્રાઇસ ડિસ્કવરી થઈને 9:25 9:30 પુટ બાય નો ટ્રેડ આવ્યો છે મિત્રો, અને પુટ બાય ના ટ્રેડ ની અંદર પૈસા છે તો શાંતિના ટ્રેડ ની અંદર જ પૈસા છે. કન્ક્લુઝન મેટર્સ નું ઓલવેઝ હેતુ જ આ છે. તો તમારે એટલું પણ ડરવાની કઈ જરૂર નથી. હા, ડરવાની જરૂર કોને છે? 9:15 ઉપર પહેલી કેન્ડલ ઉપર જેને આડે ધડ પ્રોફિટ કરવાની ઈચ્છા છે એના માટે ડરવાની જરૂર છે. ઉલટાનું આપણા માટે તો સારું છે ને યાર કે ઓપ્શન ચેન વેલી ખબર પડી જશે 9 ને 7 અને 9 ને 8 પછી ભલે આખા દિવસમાં હજારો વખત ચેન્જ થતી જશે. શું 9 ને 15 એક જ કેન્ડલ થોડી બને છે? ઓઆઈ પ્રમાણે ડેટા આવી જશે તમારી સામે એટલે તમે પહેલાથી જ શ્યોર શોટ હશો. ઓલું તો કેવું થાય ઓપનિંગમાં થોડો ડેટા ચેન્જ થાય. હવે કેવું થશે કે સવારે તમારે હવે એનાલિસિસ છે આપણે કેવું કરતા હતા 9 થી 9 15 વચ્ચે કરતા હતા કારણ કે ત્યારે ઓપ્શનની અંદર કાંઈ મોમેન્ટમ નથી થતી, નિફ્ટી 50 હિલા કરતું હોય અને આપણે એ સેટલ થાય એના ઉપરથી આપણે ટ્રેડ લેતા હતા. હવે 8:45 થી 9 માં એનાલિસિસ કરવું પડશે કારણ કે પેલા 9:15 સુધી ઓપ્શન ચેન ન્યા ને ન્યા હતી, ખુલે પછી હલતી હતી. હવે કેવું થશે પેલા 8:45 થી 9 વચ્ચે જોવું પડશે કે કાલના દિવસની ક્લોઝિંગની ઓપ્શન ચેન શું છે અને પછી જોવું પડશે તમારે કે કાલના દિવસની ક્લોઝિંગની ઓપ્શન ચેન આ છે તો નવી ઓપ્શન ચેન છે એ 9 થી 8 વચ્ચે શું ચેન્જ થયું અને એ જે બાયસ છે એ બાયસ તમને પહેલેથી ખબર પડવા મળશે કે ભાઈ એફઆઈઆઈ ડીઆઈ. અને હવે લાસ્ટ ક્વેશ્ચન,
કે તમને લોકોને એવું લાગતું હશે કે આમાં આપણે કેમ ભાગ નથી લઈ શકતા. સિમ્પલ આન્સર, તમારી પાસે 5,000 કરોડ છે નહીં, તો તમે માર્કેટને હલાવી જ ન શકો. તમને લોકોને પાર્ટિસિપેશન તમે કરી જ શકો છો, એની એક પ્રોસેસ છે. હું પાછળથી ક્યારેક વિડીયો લઈને આવીશ, કારણ કે હું ઓલવેઝ છે ને રૂલ્સ કોઈ ચેન્જ થાય ને એમાં એટલું લોજિક નથી લગાડતો જેટલું મારે સ્ટ્રેટેજી અપડેટ કરવામાં લગાડવાનું છે. કારણ કે આ ઇન્ડિકેટર છે, આ ઇન્ડિકેટર ઉપરથી ઓપ્શન ચેનની અંદર હવે મારે કઈ રીતે લિંક કરવું છે, આ મારા માટે તો એક સોનું મળી ગયું છે મને. તો હું રેધર ધેન કે ઓકે આનાથી શું ઇમ્પેક્ટ આવશે એના કરતા હું જ્યારે રૂલ ચેન્જ થશે ને 1-2 દિવસ જોઈશ, સ્ટાર્ટિંગમાં 3 દિવસ જોઈશ, નહીં સમજાય તો 10 દિવસ જોઈશ. એ 10 દી જોયા પછી નક્કી કરીશ કે મારે શું કરવાનું છે માર્કેટની અંદર, સ્ટ્રેટેજીને અપડેટ કઈ રીતે કરવાની છે. સો it's a good thing, it's a good thing from my side, it's clear cut good thing. આ અમુક વસ્તુ નેગેટિવ છે બટ એ એટલી નેગેટિવ નથી. અને જો 95% ટ્રેડર્સ હોય જે લોસ ની અંદર છે એના માટે થઈને આ બહુ બેનિફિટ થશે. અહીંનો આ વિડીયો બહુ ટેકનિકલ છે. સો કન્ક્લુઝન એકવાર રિપીટ કરી દઉં છું. 9 ને 9 7 વચ્ચે નિફ્ટી 50 સેટલ થશે. 9 ને 9 7 વચ્ચે નિફ્ટી 50 સેટલ થયા પછી એના પછી ફ્યુચર એન્ડ ઓપ્શન સેટલ થશે 9 ને 8 સુધીની અંદર. એટલે પ્રાઇસ ડિસ્કવરી ફેઝમાં જે 1 મિનિટનો ગેપ છે એ ક્રુશિયલ રહેશે. 9 ને 8 આપણને પાસે બે ડેટા આવી જશે કે 9 ને 7 શું થયું અને અહીંયા 9 ને 8 શું થયું. બીટીએસટી વાળાને પોતાનો પ્રોફિટ લોસ ખબર પડી જશે, નવી ઓપ્શન ચેન આવી જશે. કઈ રીતે આવે છે એ એનએસસી બીએસસી ઉપર છે, અને તમને ઓપનિંગ ઉપર જ બધું ખબર પડવા મળશે. હવે 9 થી 9:15 વચ્ચે સ્ટ્રેટેજી બનાવવા કરતા 8:45 થી 9 વચ્ચે કરવી વધારે સારું રહેશે, કારણ કે આપણી પાસે બે ડેટા હશે. કાલના ક્લોઝિંગ પ્રમાણે માર્કેટનો ડેટા શું છે, 9 ને 8 શું છે સેટલ થયો, અને 9 ને 8 જે ડેટા સેટલ થયો એમાં પણ શું ચેન્જીસ આવશે. બરાબર, માર્કેટ ડાયનેમિક છે, માર્કેટ ફૈરા કરશે તો તમારે 3 ડેટાનું એનાલિસિસ કરવાનું છે. પણ ચિંતા શું કામ ન કરવી જોઈએ જ્યારે તમારી સાથે કન્ક્લુઝન મેટર્સ છે. સો ધીસ ઇઝ ગાઈસ અબાઉટ ધીસ ન્યૂ રૂલ્સ. હું એક વખત જોઈ લઉં છું કે કોઈ વસ્તુ રહી નથી જતી. અને સાચું કહું તો સ્માર્ટ મની ની સાથે તમે ચાલો તો ઓલવેઝ આપણે પૈસા બનાવીએ જ છીએ. સો ઇટ્સ નોટ લાઈક કે તમે પૈસા નહીં બનાવી શકો. હવે શાંતિના ટ્રેડ કરવાની વધારે મજા આવશે. આ સાથે હું છું સીએસ સાર્થક પુરોહિત. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ ધીસ વિડીયો. I will see you around in next live stream. પ્લીઝ આને લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરજો. વેલ્યુએબલ નોલેજ હોય તો મળે તો.